રમઝાન માસ પૂર્ણ થતાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહ મેદાન ખાતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના 30 રોજા પૂર્ણ થતાં બુધવારે ઈદના ચાંદના દીદાર થયા હતા, જેથી આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ ફિત્ર અથવા તો રમઝાન ઈદની ઉજવણી કરશે। આખા મહિના દરમિયાન શહેરના મુસ્લિમ સમુદાય દ્વારા રોજા રાખવામાં આવ્યા હતા, જેમાં 21મા રોજાથી 30મા રોજા દરમિયાન એતેકાફ કર્યું હતું। 5 નમાઝ બાદ તરાવીહ નમાઝ અદા કરાઈ હતી। આજે મુસ્લિમ બિરાદરો સવારે શહેરની વિવિધ મસ્જિદો તથા ઈદગાહ મેદાનમાં વિશેષ નમાઝ અદા કરી હતી। આજે એક સાથે એકબીજાને ઈદ મુબારક આપી ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ આજે ઈદના દિવસે મુસ્લિમ સમુદાય શિરખુરમા બનાવી એકબીજાને આપી ભાઈચારાના વાતાવરણ સાથે રમઝાન ઈદની ઉજવણી કરશે। વડોદરા શહેરમાં ઘણા વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય વસવાટ કરે છે, જેમાં ખાસ કરીને તાંદલજા, નવાયાર્ડ, આજવા રોડ, મચ્છીપીઠ સહિતના અન્ય વિસ્તારોમાં મુસ્લિમ લોકો વસવાટ કરે છે। મુસ્લિમ સમુદાયના લોકો અહીં જેમ દૂધમાં સાકર ભળે તેમ હળીમળીને રહે છે અને સાથે જ તમામ તહેવારોને એકબીજાની સાથે તહેવારો પ્રસંગો સાથે મળી ભાઈચારા સાથે ઉજવણી કરે છે। ત્યારે આજે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઈદગાહ મેદાનમાં યોજાયેલી વિશેષ નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો દ્વારા નમાઝ અદા કરાઈ હતી। આ પ્રસંગે વડોદરા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે ઉપસ્થિત રહી સૌ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। તંત્ર દ્વારા પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સંપન્ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। વડોદરા શહેર ખાતે આજે ઈદગાહમાં ઈદની જે વિશેષ નમાઝ અદા કરવામાં આવી અને ઈદની નમાઝ ખુશાલી વ્યક્ત જે અલ્લાહ તાલાનો એહસાન છે કે નમાઝ અદા થઈ। સાથે સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાયને હું ઈદ મુબારક પાઠવું છું। વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ગણાય છે। આપણું વડોદરા શહેર અમન, શાંતિ અને સુખાકારીની પ્રગતિએ રહે। આપણું ખાસ ગુજરાત અને વિશેષ આપણું હિન્દુસ્તાન, આપણું ભારત એ વિકાસની ગતિમાં અધિક ઉત્તરોત્તર અધિક ફેલાવો થાય અને વડોદરા આપણું હિન્દુસ્તાન દુનિયામાં 4 ચાંદ લગાવી આપે એવી દુઆ કરી છે અલ્લાહ તાલાને। સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું અને મુસ્લિમ સમુદાય તરફથી મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું। પવિત્ર રમઝાન માસ ખૂબ સૌએ ભક્તિ કરી શ્રદ્ધાથી 30 દિવસ સુધી રોજા રાખીને આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। સૌએ ભક્તિ કરી શ્રદ્ધા સાથે આજે ઈદની જ્યારે અહીંયા ઇબાદત ખાતે સૌ લોકો એકત્રિત થઈને ત્યારે અહીંયા અમે એમને ઈદ પર્વની શુભેચ્છા પાઠવવા માટે અહીંયા એમને મળવા માટે અહીંયા આવ્યા છે। પહેલાં તો હું સૌ પ્રથમ સમગ્ર દિલથી ઈદ મુબારક પાઠવું છું। સાથે સાથે આજે વડોદરા શહેર ખાતે ઈદગાહ મેદાનમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી અને અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી કે હર હંમેશ અમારો ભારત દેશ અવ્વલ હતો અને અવ્વલ રહે એવી અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી અને અમારા દેશમાં અમન, ચેન અને સુખ અને શાંતિ જળવાઈ રહે। સાથે સાથે આગામી પણ જે તહેવારો આવી રહ્યા છે એવી જ રીતે આજે આપ જોઈ રહ્યા છો કોમી એકતાનો માહોલ, એવી રીતે બધા હળીમળીના તહેવારો ઉજવીએ અને હું સૌ આપને ફરીથી એક વખત સૌને દિલથી ઈદ મુબારક પાઠવું છું।